દિલ્હીના જંતર મંતરના પડઘા હવે રાજકોટ શહેરમાં પડ્યા છે। રાજકોટ શહેરના બહુમાળી ચોક ભવન ખાતે આમ તો આની પહેલા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો કે આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એમણે જે આક્ષેપો કર્યા છે કે યુવાનોને ખિલ્લીવાળી લાકડી હતી, દંડા હતા, તેનાથી મારવામાં આવ્યા, દીકરીઓને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા, આવા ગંભીર આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। દિલ્હીના જંતર મંતરના પડઘા હવે રાજકોટ શહેરમાં પડ્યા છે। રાજકોટ શહેરના બહુમાળી ચોક ભવન ખાતે આમ તો આની પહેલા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ગઈકાલે પણ વિરોધ થયો હતો અને હવે ફરી એકવાર સમાચાર પ્રકાશમાં આવ્યા કે આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એમણે જે આક્ષેપો કર્યા છે કે યુવાનોને ખિલ્લીવાળી લાકડી હતી, દંડા હતા, તેનાથી મારવામાં આવ્યા, દીકરીઓને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા, આવા ગંભીર આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। એ જે અત્યારે વિરોધ કરી રહ્યા છે તેમાં તેઓ શું કહી રહ્યા છે તેને સાંભળીએ। હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી। આજે નીટનું પેપર જે લીક થયું એને 1.5 મહિનામાં 13 લોકોને 13 વિદ્યાર્થીઓના થયા છે અને આ નીટનું પેપર લીક થયું એ કોઈ સામાન્ય ઘટના નથી। 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ છે। આ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું દેવું જોઈએ। આજે દિલ્હીના જંતર મંતર ખાતે જે લોકો ઘણા પ્રદર્શન કરી રહ્યા છે એને સપોર્ટ આપવા માટે અમે આજે રાજકોટ આમ આદમી પાર્ટી અહીંયા અનશન ઉપર બેઠી છે અને અમે જ્યારે દિલ્હીના જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓને યુવાનોને મારવામાં આવે છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને બેન દીકરીની મસ્તી કરવામાં આવે છે અને એને જે દંડાથી હેરાન કરવામાં આવે છે, લાકડીઓમાં જે ખીલી ભરાવીને મારે છે। એક ભાઈને તો 200 થી વધારે છરા શરીરમાં ઘરી ગયા છે અને ધર્મેન્દ્ર પ્રધાન છે એને રાજીનામું દેવું જોઈએ। આપણા પ્રધાનમંત્રી છે એના મધરને જો કોક કઈ કે તો ધારાસભ્યો, સાંસદ સભ્યો ભાજપના બધા રોડ પર ઉતરી આવે છે। અત્યાર સુધી બધાના મોઢામાં મગ ભર્યા છે, કેમ નથી આવતા? આ લોકો મારવા દોડે છે બધાને, ભાજપના નેતાઓ। આજે તમને કહો વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે, એના વિદ્યાર્થીઓને મા બાપના જીવનો સવાલ છે, કેમ મેદાનમાં નથી આવતા લોકો? દીકરીઓને મારે છે, દીકરીઓને શોટ આપવામાં આવે છે। આજે એક દીકરો હતો, એના 2 પગ ભાંગી નાખ્યા। એની મારે ફોન ઉપર વાત કરતો હતો કે માં હું સલામત છું, કાંઈ નથી। એને ન કીધું કે મારા પગ ભાંગી ગયા છે। 10 મિનિટના અંતરે અહીંયા ડોક્ટરો એમ હતા, એમ છતાં દીકરાનું થયું છે। આજે અરાજકતા ફેલાશે, તમને કહી દઉં, જવું કરશે પોલીસ અમને બેસવાની મંજૂરી નથી આપતી, એમ છતાં અમે બેઠા છીએ। આજે ગુજરાત નહીં પણ કદાચ ભારત આખામાં નવનિર્માણ જેવું આંદોલન થાય નહીં તો નવાય નહીં। હવે વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ બધા સમજી ગયા છે કે ભાજપને મત દઈને મોટી ભૂલ કરી છે, એટલે આ ભાઈને એના ઝોલા લઈને નીકળી જવાનું છે। જંતર મંતર ઉપર જે કાંઈ થયું છે, આ મોદી છું મંતર ન થઈ જાય તો કેજો આ વિદ્યાર્થીઓને એના કારણે, આ તમને ખાતરી આપી છે અહીંથી। એટલે હવે જંતર મંતર કે દિલ્હીનો આ જે મુદ્દો છે ન માત્ર દિલ્હી સુધી પણ સમગ્ર ભારત દેશ માટે અત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો છે। રાજકારણ પણ ગરમાયું છે અને સતત બધા લોકોની એ વિષય પર જ નજર છે કે પ્રોટેસ્ટથી સરકાર પર શું અસર થાય છે, સરકાર શું પગલાં લે છે અને સરકાર વળતો શું જવાબ આપે છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। નમસ્કાર।